આજે આપણો 23 માર્ચ 2024 આજનો દિવસ, આજે આપણા સૌનું 10મું પૂરું થયું. હજુ તો હમણાં કહેતા હતા કે આજે તો 10માની શરૂઆત છે, માર્ચમાં છે ને એક્ઝામ, ત્યાં તો આજે એક્ઝામ પૂરી પણ થઈ ગઈ. લાગે છે કે હવે ઈચ્છા થાય છે ફરી એ જ બેન્ચ પર બેસીને ફરી એ જ ક્લાસમાં જઈને એ જ પહેલો લેક્ચર ભણીએ. ખરેખર આ 10માની વાતો કાલે યાદ બનીને રહી જશે. એ ચાપરા સરનું સામાજિક વિજ્ઞાનનો લેક્ચર સમાજના જ્ઞાન સાથે જીવનના એક સમાજનું જ્ઞાન આપતા અમારા પ્રિય ચાપરા સર અમને ક્યારેય નહીં ભૂલાય. એ જ દાદા સરનો અંગ્રેજીનો લેક્ચર, એ દાદા સરનું અંગ્રેજી ભણાવવું અમે ક્યારેય નહીં ભૂલીએ. એ મયુર સરનો ગણિતનો લેક્ચર, ગમત સાથે ગણિત ભણતા, મયુર સરના દાખલાની અલગ અલગ રીતોથી દાખલા શીખતા, એ ગણિત અમે જિંદગીભર યાદ રાખીશું. એક રમૂજ સાથે ગુજરાતી ભણાવીને જીવનના અનેક પાઠ અમને ભણાવતા, લેક્ચર દરમિયાન વાતો કરવા પર ઓય કહીને અમને ડરાવતા અમારા રાણા સર અમને ખૂબ જ યાદ આવશે. એ જીનલ મેમનું સંસ્કૃત ભણાવવું, વ્યાકરણ સમજાઈ ગયા પછી પણ પ્રશ્ન પૂછીને મેમને થોડા હેરાન કરવું કંઈક અલગ જ વાત હતી. પિયુષ સરનું વિજ્ઞાન ભણાવવું, ભાર્ગવ સરનું એ સમીકરણ સમજાવવું, અમને લાગતા વિજ્ઞાનના ડરથી કંઈક અનેરી વાતો કરીને એ ડરને ભગાવવું અમને ખૂબ જ યાદ આવશે. તો ચાલો ફરી યાદ કરી લઈએ એ 10માની વાતોને. ખરેખર આ 10મું ખૂબ જ યાદ આવશે. એ આજની વાતો કાલે યાદ બનીને રહી જશે. આપણા ઉજ્જવળ ભવિષ્ય માટે તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તથા મારા પ્યારા શિક્ષકોએ કરવામાં આવેલા તમામ પ્રયત્નો પ્રત્યે હું દિલથી આભાર માનું છું. સાથે સાથે હું અમારા પ્રિય શિક્ષક તથા એક કવિ, લેખક અને અમારા વહાલા ભાર્ગવ સર દ્વારા લખાયેલી કવિતા તમારા સાથે શેર કરવા માગું છું. જે તેમને ખબર નથી તે રીતે મેં તેમની બુકમાંથી લખી લીધી છે, થોડા સુધારા કરેલ છે, તે બદલ પહેલાં હું ભાર્ગવ સર પાસે માફી માગું છું. સોરી સર. આજે ઘણી ખુશી થાય છે, એક સાંજ યાદગાર આપણા નામે થાય છે. આજે છેલ્લો દિવસ કહું કે એક નવી શરૂઆત કહું, માણી લીધી મજા ઘણી, હવે બે પળ યાદ કરું. ભણવાનું ઘણું ખાસ લાગ્યું પણ હાજરીનું મહત્વ ઘણું ખાસ લાગ્યું. હજુ તો મળ્યા ત્યાં તો વિદાય, આ તો બે ઘડીના સંભાળના જેવું લાગ્યું. મમરાના પેકેટથી નવી વાનગી સુધીને ઘરથી ક્લાસ સુધી, પરીક્ષાના પ્લાનિંગમાં ને મિત્રો મારા ચોરી કરવાના પ્લાનિંગ સુધી. ક્લાસ ટેસ્ટથી એ શું ડરવાના જેણે પરીક્ષાને પણ સિરિયસ ના લેતા. મૌખિકથી થોડો ડર લાગતો તો પણ સાહસ કરીને જવાબ આપતા. હાજરી ઓછા માર્ક્સ આવવાની માથાકૂટ તો ખૂબ જ રહી, પણ ક્યાંક પ્રેમ તો ક્યાંક શિક્ષકો અને દોસ્તીની યાદો જૂની થઈ. લેક્ચર ખૂબ જ મિસ થશે ને હંમેશા યાદ રહેશે. આજે લાહવો છે લઈએ સૌ સાથે ગુરુજનના આશીર્વાદ. એ પહેલા દિવસની ફરિયાદો આજે લાસ્ટ દિવસની યાદ બની ગઈ. 10મા ધોરણની સફર આપણી 365 દિવસની યાદ બની ગઈ. જોજો આ ક્ષણ અમૂલ્ય વિરસાઈ નહીં, આપણું જ કોઈ આપણાથી રિસાય નહીં. આભાર સૌનો માની લઈએ, દિલ થોડું હળવું કરી લઈએ. ચાલો સાથે મળી સૌ આ અવસરને માણી લઈએ. તો હવે 10માના બચી ગયેલા થોડા કલાકોને માણી લઈએ, બધાની સાથે થોડું રડીને બહુ જ બધું હસી લઈએ. થેન્ક યુ.